જય શ્રી રામ, જય માતાજી। આજના અમારા મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। નાઈન ધોઈને થઈ ગયા પછી તો તૈયાર થઈને થઈ ગયા પછી તો ઓફિસે ચાલતા ઓફિસે પોગીને આપણે તો રોજની જેમ નાખી દીધું। પછી તો કબૂતરને ચણ નાખીને નીચે ઉતરતા આવી ગઈ હતી। ચા બા પીને થઈ ગયા પછી તો કમ્પ્રેસર બળી ગયું હતું તો કમ્પ્રેસર લેવા પોગી ગયા। કમ્પ્રેસર લેવા પોગ્યા હતા જોયું હતા હતી દુકાન બંધ। પછી આપણે તો વાટ જોતા હતા દુકાનવાળાની। પછી તો દુકાન ખુલી ગઈ ને પછી પવભાઈ મંથન લઈ લીધું કમ્પ્રેસર ઉપાડીને પછી થઈ ગયા કારખાને ચાલે। કારખાને પોગીને હું રજૂ ગેસ કટર લઈને થઈ ગયા પછી તો ચાલતા જૂનું કમ્પ્રેસર કાઢીને પછી તો બેસાડી દીધું નવું કમ્પ્રેસર બેહારી હાદા કરીને નાખી દીધો। પછી તો ગેસ નાખી બળિયા પેક કરી નાખ્યા। કામ પતાવીને થઈ ગયા ઓફિસે ચાલતા રસ્તામાં ઊભા રહી ગયા પેટ્રોલ પુરાવાનું। ઓફિસે પોગીને પછી તો પી લીધી સાદી સોડા બોડા પીને થઈ ગયા પછી બીજી કંપનીએ ચાલતા હું રજૂ જતા હતા એક્ટિવા મંથનની હતા ઇકો લઈને પોગી ગયા કંપની કરી નાખ્યું કામ ચાલુ અમિતભાઈ કરતા હતા। કપો પાઇપમાં સોલ્ડિંગ આવી ગઈ એસીની ગાડી આપણે ઉતારી નાખી એસીની ગાડીને પછી તો આપણે બેઠા કરી નાખ્યા પાઇપિંગના કટકા। પડી ગઈ રાતના અંધારાનું કાંઈ દેખાતું નહોતું ઇકોની લાઇટ કરીને અમિતભાઈ મારતા હતા પંચ। આજે કરવાની હતી નાઇટ અમિતભાઈની મંથનની મતતા હતા બધા અંદર હું રજૂ બારે બેઠા ખોલતા હતા ગેસ ને અમિતભાઈ કરતા હતા અંદર સોલ્ડિંગ। તો ઘડીક થયું તો આવી ગયો અંકિત। પછી તો આપણે નાઇટ અહીંયા કરવાની હતી પછી તો પોગી ગયા જમવા જમીન થઈ ગયા કરી નાખ્યું પાછું કામ ચાલુ। વાગી ગયા 10 ને હજી તો 3-4 આઉટડોરના જ ખોલ્યા હતા ગેસ ને પછી આપણને મચ્છર કરતા હતા પોગી ગયા ઘડીક પવભાઈ એની પાસે અંદર છેલ્લે આઉટડોરનો ગેસ બાકી હતો ખોલવાનો પછી તો આપણે ઊભો ખોલી નાખ્યો ગેસ। પછી તો બધો લબાસો પેક કરીને થઈ ગયા પછી તો ઓફિસે ચાલતા। આજનો મિની બ્લોગ પૂરો। જય શ્રી રામ, જય માતાજી।